નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પૈસા ખાલી હેસિયત બદલી શકે છે, औकात નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 29/3/2026 રવિવાર, ચૈત્ર સુદ 11 સવારે 7:47 સુધી. આશ્લેષા નક્ષત્ર છે 14:39 સુધી, પછી મઘા નક્ષત્ર છે. ધૃતિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે 14:39 સુધી છે. ત્યારબાદ સિંહ રાશિ છે, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે કામિકા એકાદશી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, પેલા તો મારે એ પૂછવું છે કે કુંડળી આપણે એમાં પહેલું ઘરની ક્યાંથી જોવાય ને એના વિશે મારે પ્રશ્ન હતો. જી જી જો હવે તમારો જે પ્રશ્ન છે કુંડળીમાં કેવી રીતે પહેલું ઘર, તમારી પાસે જે કુંડળી હોય તો એ કુંડળીમાં જો સૌથી પહેલાં હેડિંગ માર્યું હશે જન્મ લગ્ન, અને ઘણી પાકા પૂઠાની હોય કે કાચી હોય તો એમાં 2-3 કુંડળી હોય. તો જે જન્મ લગ્ન લખ્યું હોય એ કુંડળી તમારે જોવાની, અને તમારે એમાં પહેલા ખાનામાં કયો નંબર લખ્યો છે. ધારો કે 1 નંબર લખ્યો હોય તો એ મેષ લગ્ન થયું, 3 નંબર લખ્યો હોય તો મિથુન લખ્યો, 11 હોય તો કુંભ લગ્ન. એટલે 11-12 એવી રીતે કુંડળી જોવાની. એટલે તમને કુંડળીમાં રસ છે એ જાણીને આનંદ થયો. ચોક્કસ ધીરે ધીરે વાંચન પ્રયત્ન કરજો, જેથી કરીને તમારી જિજ્ઞાસા તમને સારું ફળ આપે. જી મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. સમય 10:02 સવારમાં. અને સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એપ્રિલ મહિનો મારો કેવો જશે? જી જો એપ્રિલ મહિનો એટલે કેવો જશે, એમાં આપણે ગણતરી કરવા જઈએ તો એપ્રિલ મહિનામાં તો તમારે સૂર્ય સંક્રાંતિ 14મી એપ્રિલે આવે એટલે સૂર્ય બદલાય, એટલે તમારે ગણતરી કરીએ એ રીતે પણ, અને માસિકમાં પણ તો તમારી એકંદરે સારો રહેશે, એવી કોઈ ચિંતા નહીં. ખોટો રઘવાટ કે ઉશ્કેરાટ તમારામાં રહેતો હોય તો એ થોડું શાંત થાય તેવું બને, અથવા તેવા પ્રયત્ન કરો તો તમે શાંતિ પણ પામી શકો. એટલે એવી ચિંતા નહીં. એટલે થોડી ધીરજ રાખી, અગત્યતા જાળવી અને કામકાજમાં ધ્યાન આપજો તો અનુકૂળતા રહેશે. જી પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે એક પ્રશ્ન કુંડળી દ્વારા પૂછવું છે અમીનભાઈ. જી ઘણા સમયથી આ બહુ ખરાબ પરિસ્થિતિમાં અટવાઈ ગયું છું. મારો બધો જે સામાન છે જેસલમેરમાં અત્યારે અટવાઈ ગયો છે. રસ્તો ક્યાંય મળતો નથી, ચારે બાજુથી ઘેરાઈ ગયો છું. તમારા કહેવા મુજબ ઈષ્ટદેવની પણ ઘણી બધી પૂજા પ્રાર્થના કરી, પણ એમાં કોઈ સફળતા મળી નથી. તો ખરેખર આમાંથી હું બહાર નીકળીશ કે કેમ? કેમ કે ઓછામાં ઓછું 20-22 લાખ રૂપિયાનું કર્જ થઈ ચૂક્યું છે. જો તમે અત્યારે જે સમયે પ્રશ્ન કર્યો છે એ સમયની પ્રશ્ન કુંડળી મૂકીએ તો એમાં એવું આવે છે કે કામકાજમાં ચોક્કસ કંઈ સારો ફાયદો થાય, અથવા એંધાણ દેખાય, અથવા કંઈ યોગ્ય સહયોગ મળે તેવું લાગી રહ્યું છે.
એટલે તમે એ રીતે પ્રયત્ન કરો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. હા, થોડા કામકાજમાં કોઈ જગ્યાએ પરિવર્તનના કંઈ વિચારો આવે અથવા કાર્ય થાય તેવું પણ બની શકે ખરું. એટલે કંઈ પણ પ્રકારના પરિવર્તન આવી શકે. પરિવર્તન કેવા છે, કેટલા અનુકૂળ છે, એની તમે ગણતરી કરી અને તમે આગળ વિચારજો. એકંદરે પ્રશ્ન કુંડળી મુજબ એવું આવે છે તમને કામકાજમાં કોઈ જગ્યાએ અચાનક કોઈ લાભ અથવા કોઈ સારી વાત સાંભળવા મળી શકે. જી, જ્યોતિબેન જોડાઈ ગયા છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 31/1/1997. સમય જન્મનો સમય બપોરે 2:16. અને સ્થળ? સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? હવે એમાં એવું છે કે આપણે કહીએ ને તો માને નહીં અને બીજા કહે ને તો તરત માને. ઘરના કઈ કામ ન કરે તો આમના લગ્ન પછી એને લગ્ન ક્યારે થશે કે લગ્ન પછી લોકો એમ કે છે ભાગ્યોદય થશે, પણ લગ્ન માટે મળવું તો જોઈએ ને કોઈ. એમ તો લગ્ન ક્યારે થશે અને ક્યારે સમજશે? જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે એક વસ્તુ એક કહી દઈએ કે એના લગ્ન યોગ માટે 2026 મધ્યમ છે, 2027 આશાસ્પદ છે. એટલે તમે કોઈ સારા પાત્ર સાથે વાતચીત કરવાનું રાખો એ વધુ અગત્યનું છે. એટલે ધીરે ધીરે જે પણ પ્રયત્ન તમે કરો એ આગળ જતાં ફળીભૂત થાય. હવે તમારો જે પહેલો પ્રશ્ન જે છે એ પ્રશ્ન મુજબ ગણતરી કરીએ તો એમાં પણ તમારે થોડોક હકારાત્મક અભિગમ આપીને પ્રયત્ન કરવો, જેથી કરીને એમાં એને ફરક પડી જશે. ચિંતા ના કરો. આ બંને કાર્ય હેતુ એ પોતે અથવા ઘરની કોઈ પણ એક વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાના મંત્ર જાપ અને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ કરે એ અગત્યનું છે. તેમજ અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. શક્ય હોય તો એ વ્યક્તિ જો કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન 5-10 મિનિટ માટે દરરોજ જે કરે એ પણ એના માટે ઈચ્છનીય છે, જેથી કરીને પરિસ્થિતિમાં એના વિચારોમાં વર્તનમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે. જી, જશુભાઈ જોડાઈ ગયા છે. જશુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બરાબર છે 16/98. સમય? સમય સાંજે 7 વાગે. અને સ્થળ? સ્થળ મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમની નોકરી અને જોબનું બરોબર છે કેવું છે એ બાબતે. જી, જો તમે સવારે 6 થી 7 સમય કીધો એ રીતે, એટલે 1 કલાકનો અંતર છે. એટલે પણ એ રીતે કુંડળી કરીએ, કારણ કે સૂર્યોદય વખતે જન્મ લગ્ન બદલાય છે. એટલે આપણે અંદાજિત 6:30 સમય મુજબ ગણતરી કરીએ સવારના, તો એમાં એટલું લાગે છે કે અત્યારે એને સારા ચાન્સીસ મળી શકે તેવું બને. એટલે એના માટે યોગ્ય પ્રયત્ન કરવો એ વધુ ઈચ્છનીય બને છે. અને એમાં કોઈનું માર્ગદર્શન, સહયોગ, કંઈ પણ પ્રકારની જરૂર હોય એ પ્રકારની મહેનત કરવી, કંઈ પણ પ્રકારનો ઉતાવળ કે રઘવાટ ન કરવી, જેથી કરીને અત્યારે 2026 એને જોબ માટે થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એમાં કોઈ કાર્ય થઈ શકે એવું કહી શકાય. એટલે તમે એ રીતે પ્રયત્ન કરો અને એના માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 12 વાર વાંચો અને ગાયત્રી માતાને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જી, જશવંતભાઈ જોડાઈ ગયા છે. જશવંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જશવંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/8/89. સમય કયો છે જન્મનો? 2:39. એ દિવસ દરમિયાન કે? દિવસ દરમિયાન. જી, અને સ્થળ કયું છે? બરોડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? વડોદરા.
$239. ટીવી નો વોલ્યુમ ધીમો કરો અને પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? દિવસ વોલ્યુમ ધીમો કરી નાખજો. હા જી, મારા દીકરાના નોકરી માટે કેવા યોગ છે? હા, નોકરી માટે પ્રયત્ન કરો. તક અત્યારે 2026માં દેખાઈ રહી છે, એટલે તમે પ્રયત્ન કરો તો જેથી કરીને તમને સારું ફળ મળે તેવું બની શકે. આ માટે તમારે શક્ય હોય તો દરરોજ જે સવારે જે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો છો એ કરો, સાથે સાથે ગણપતિ દાદાના કોઈ પાઠને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો, જેથી કરીને 2026 સારી તક માટે આશાસ્પદ છે તો એમાં એને એ તક મળી શકે. એટલે યોગ્ય માર્ગદર્શન સાથે આયોજનબદ્ધ તૈયારી કરો, સફળતા મળે તેવી સંભાવના વધુ છે. ઋત્વિકભાઈ જોડાઈ ગયા છે. ઋત્વિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, 8/1/2002. ફરી એકવાર જણાવશો? 8/1/2002. જી. સમય કયો છે જન્મનો? સવારે 11:30. અને સ્થળ કયું છે? દાદરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એમની સગાઈ અને મેરેજ ક્યારે થશે? જી. જો એના જે લગ્ન બાબતેનો પ્રશ્ન જે છે તો 2026 મધ્યમ છે, એટલે તમારે પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. યોગ્ય જગ્યાએ વાર્તાલાપ, મધ્યસ્થી કે હિતેચ્છુ થકી કરવાનો પ્રયત્ન કરો, યોગ્ય ફોલોઅપ કરો, જેથી કરીને 2027 અને 28 જે આશાસ્પદ લાગી રહ્યા છે એમાં એનું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થાય તેવું બની શકે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એના દર્શન મનમાં ધ્યાન ધરીને કરવા અને શંકર ભગવાનની એક માળા કરવી. શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં કોઈ ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં અર્પણ કરી ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવાની. તદુપરાંત બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવાની. થોડીક આ પ્રકારની ભક્તિ કરો. 2026માં આયોજનબદ્ધ મહેનત કરો તો જે 2027-28 સારા દેખાઈ રહ્યા છે એમાં કોઈ સારું કાર્ય થઈ શકે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સાનુકૂળતા રહેશે. થોડા વ્યવહારુ પણ બનવું. જેટલા વ્યવહારુ હશો એટલું તમારા માટે અનુકૂળતા પણ વધશે. નાના નાના કામકાજમાં વ્યસ્તતા પણ વધી જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જે નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. આતુરતા પણ વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામકાજ અંગે આતુરતા રહે, અધીરાપણું રહે, જેને કારણે ઉશ્કેરાટ ના આવે તેનું ધ્યાન રાખવું. તેમજ વાતચીત દરમિયાન શાંતિ જાળવવી, શાંતિથી વાત કરવી અને શાંતિથી વાત જાણવી એ તમારા માટે અગત્યનું છે, જેથી વાર્તાલાપ સારી રીતે ફળીભૂત થઈ શકે. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. ધાર્મિક ભાવ આજે તમારામાં વધુ જોવા મળે. હેમાલીબેન જોડાઈ ગયા છે. હેમાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેમાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 7/55. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ કઈ જન્મ તારીખ? 23/9/2000. સંભળાયું બરાબર? 23/9/2000. જી. સમય કયો છે? 7:55.
7:55 સાંજે કે સવારે? સાંજે સવારે સાંજે જી. અને સ્થળ કયું છે જન્મનું? ઊંઝા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એમને એના કેવું આમ જીવન માટે લગ્ન જીવન? લગ્ન જીવન. લગ્ન થઈ ગયા છે? હા, થઈ ગયા વર્ષથી. જી. જો બેન, લગ્ન જીવન માટે બંને પાત્રની કુંડળી જોવી અગત્યની છે, કારણ કે વર્તમાન સમય કુંડળી અનુસાર બંનેને જુદો જુદો આવી શકે. પરંતુ આ કુંડળી મુજબ જોવા જઈએ તો લગ્ન જીવન અંગે એટલું કહેવાય કે થોડીક ધીરજ અને વિચારોમાં વ્યવહારુતા રાખશે તો પરિસ્થિતિ સારી રહેશે તેવું બની શકે. કારણ કે પરિસ્થિતિ સારી તમે બનાવવા માગતા હો તો અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ આ બાબતે ઘણા અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે તમે એ રીતે હકારાત્મક પ્રયત્ન કરો. સમસ્યા ક્યાં આવે છે, કેવી રીતે આવે છે, કેવા વાતાવરણ પ્રશ્નથી આવે છે તેનું તમે યોગ્ય હિતેચ્છુ વ્યક્તિ સાથે પણ ચર્ચા કરી અને પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરશો તો પણ તમે એમના ફાયદો થશે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ ઈચ્છનીય બને છે. તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરવી. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ રાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, શ્રેયાબેન છે. શ્રેયાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 20 જાન્યુઆરી 1999. જી. મહિનો કયો? 20 જાન્યુઆરી. 20 જાન્યુઆરી. સમય કયો છે જન્મનો? રાત્રે 9:07. અને સ્થળ કયું છે? કયું? શ્રેયાબેન, સ્થળ કયું છે? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? અત્યારે હું સરકારી નોકરીની તૈયારી કરું છું, તો એ મને મળશે કે નહીં અને આગળનું ભવિષ્ય કેવું હશે? જી. સરસ વાત છે. સરકારી નોકરીની તૈયારી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો. તમારા માટે અત્યારે એટલું કહેવાય કે 2026 અને 27 તો આશાસ્પદ દેખાઈ રહી છે. એટલે તમે યોગ્ય આયોજનબદ્ધ મહેનત કરો એ વધુ ઈચ્છનીય છે. એટલે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્કની પદ્ધતિથી તમે મહેનત કરો, પરિસ્થિતિ અનુકૂળ આવશે. વર્તમાનમાં તમે કોઈ જગ્યાએ નોકરી કે કંઈ કાર્ય કરતા હોય એ ચાલુ જ રાખજો, કારણ કે એમાંથી સમય ફાળવીને ધીરે ધીરે આયોજન કરજો. ધીરે ધીરે મહેનત કરી અને મહેનતની જમા પૂંજી તમને ફળીભૂત થાય તેવા યોગ તો તમને 2026-27માં દેખાઈ રહ્યા છે. એટલે યોગ્ય મહેનત કરવી એ સલાહભર્યું છે. તમારી મહેનતમાં તમને સફળતા મળે તે હેતુથી દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવા, તેમજ ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરવી. તમારા આગળના ભવિષ્ય અંગે પણ એટલું કહેવાય કે તમે જે પણ કામમાં મન દઈને કરતા હો એમાં થોડી એકાગ્રતા રાખવી, અન્ય ઇતર પ્રવૃત્તિ તરફ ધ્યાન ઓછું આપી કામકાજમાં મહેનત કરશો તો તમારું કામકાજ સારી રીતે ફળીભૂત થશે અને કદાચ તમારું કામકાજ જ તમારી ઓળખ બની શકે. માટે તમે એક સારા ઉદ્યમી બનો એવી એક સલાહ દેખાઈ રહી છે. એના માટે પણ મેં તમને કીધું કે સૂર્ય ભગવાનની ભક્તિ અને હનુમાનજીની ભક્તિ કરશો તો આગળ તમારા કારકિર્દી અને જીવનમાં બંને જગ્યાએ સારું રહે તેવું લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં દેખાય, જેને કારણે ક્યાંય રઘવાટ ઉશ્કેરાટ ન થાય તે બાબતે પણ ચોકસાઈ રાખવી.
વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. તમારું માન જળવાય, તમારી કોઈ કામની નોંધ લેવાય તેવી પણ સારી વાત બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, સમયનો વ્યય થાય, માટે તે બાબતે ધ્યાન રાખવું. ધીરજ આજે કામકાજમાં, વાતચીતમાં રાખવી પણ જરૂરી છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત પણ બને. થાકની અસર આજે વધુ વર્તાય તેવું બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય, થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. કામ ટાળવાનું આજે તમને વધુ મન થઈ શકે. ધન રાશિ કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય, વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે વાર્તાલાપ પણ વધે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં થોડું ધ્યાન રહે તેવું બને. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. લાગણીની કદર થાય તેનો તમને સંતોષ જોવા મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી જરૂરી છે. સારા કાર્યની સેવાકીય ભાવના આજે તમારામાં રહે. આદર ભાવ જેવા વિચારો પણ તમારામાં વધુ રહે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે ત ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, વાતચીતમાં રાખવી જરૂરી છે. કામકાજમાં અચાનક વ્યસ્તતા પણ વધી જાય, માટે વ્યસ્તતા વચ્ચે પણ તમારે કામકાજમાં ધ્યાન આપવું, જેથી કામકાજ રાબેતા મુજબ પણ થાય. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય લોકો સાથે સારી રહે, જેને કારણે સારી અસર તમારી દિનચર્યા પર પણ પડે અને સારું કોઈ કાર્ય પણ થઈ શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.